નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ગજેરા વિજ્ઞાન અને ટેકનોલોજીની મારી આ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન એમાં પ્રકરણ નંબર 3 નો તાસ નંબર 4 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તાસ નંબર 4 માં આપણે પ્રવેશ કરીએ છીએ. હવે ત્રીજા તાસની વાત કરીએ તો છેલ્લે આપણે ધાતુઓ અધાતુ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે, આયનિક બંધ, સહસંયોજક બંધ અને આયનોનું નિર્માણ કેવી રીતે થાય છે એના વિશે આપણે તાસ નંબર 3 ની અંદર ચર્ચા કરી કે ધન આયન કઈ રીતે બને છે, ઋણ આયન કઈ રીતે બને છે. ધન આયન બનવાની જે આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર શું ભાગ ભજવે છે, ઋણાયન બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર શું ભાગ ભજવે છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આજના આ તાસ દરમિયાન આપણે કેટલાક અણુઓની ચર્ચા કરીને આયનીય સંયોજનમાં આયનીય બંધ કઈ રીતે બને છે, કારણ કે આપણે એવી ચર્ચા કરી કે ધાતુઓ અધાતુ તત્વ સાથે સંયોજાઈને અધાતુ તત્વ સાથે સંયોજાઈને આયનીય બંધ બનાવે છે. એટલે એ આયનીય બંધ કઈ રીતે બને છે એના વિશે આપણે અહીંયા 3 અલગ અલગ પ્રકારના સંયોજનના અણુનું નિર્માણ સમજાવીને આપણે સમજીએ. સૌથી પહેલા NaCl ના અણુનું નિર્માણ કેવી રીતે થાય છે, NaCl નો અણુ કઈ રીતે બને છે. તો સૌથી પહેલી વાત આપણે એવું કહીશું કે NaCl ના અણુનું નિર્માણ થવા માટે સૌથી પહેલા તો સોડિયમ આયન બને, ક્લોરાઇડ આયન બને. આ આયનો બનવાની પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની આપલે થાય અને એ ઇલેક્ટ્રોનની આપલે થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનની આપલે થવાની જે આ પ્રક્રિયા છે પ્રક્રિયા દરમિયાન એકબીજા સાથે ઇલેક્ટ્રોનની આપલે કરે. એટલે કે સોડિયમ અને ક્લોરીન હોય તો સોડિયમ એ ગુમાવેલો ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે. સોડિયમ એ ગુમાવેલો ઇલેક્ટ્રોન કોણ મેળવશે? ક્લોરીન મેળવશે. તો અહીંયા સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. એની ઇલેક્ટ્રોન રચના છે 281. એટલે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 છે. બરાબર. એટલે સોડિયમના પરમાણુની બાહ્યતમ કક્ષા એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ એને કહેવાય સોડિયમ કેટાયન. Na+ શું બનાવે છે? સોડિયમ કેટાયન બને છે. એને સમીકરણ સ્વરૂપે આ રીતે દર્શાવાય. સોડિયમ એની ઇલેક્ટ્રોન રચના 281, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે શું બનશે? Na+ પ્લસ ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે શું બન્યું? ઇલેક્ટ્રોન રચના એની 281. આ છે સોડિયમનો પરમાણુ અને આ છે સોડિયમ કેટાયન. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. એની ઇલેક્ટ્રોન રચના છે 287. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલે એની બાહ્યતમ કક્ષા 1 ઇલેક્ટ્રોન મેળવીને Cl- ક્લોરાઇડ એનાયન બને છે, ક્લોરાઇડ એનાયન બનાવે છે. બરાબર. અહીંયા સમીકરણ સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખાય. ક્લોરીન ઇલેક્ટ્રોન રચના 287, આણે ગુમાવેલો ઇલેક્ટ્રોન અહીંયા એ શું કરે છે? મેળવે છે. એટલે પ્લસ ઇલેક્ટ્રોન gives Cl- ઇલેક્ટ્રોન રચના બનશે 288. એને આપણે શું કહીશું? ક્લોરાઇડ એનાયન. સોડિયમ અને ક્લોરાઇડ આયન વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી એકબીજાને આકર્ષે છે અને એટલે એ સ્થિર વિદ્યુત બળથી જોડાઈને NaCl સ્વરૂપનું અસ્તિત્વ ધરાવે છે. અહીંયા NaCl અણુ સ્વરૂપે નથી, વીજભારિત આયનના સમુદાય સ્વરૂપે હોય એટલે આ રીતે જોવા મળે છે. સોડિયમ એની 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં જે ટપકા સ્વરૂપે દર્શાવીશું. ક્લોરીન બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન જેને આપણે ચોકડી સ્વરૂપે દર્શાવીશું.
આણે ગુમાવેલો ઇલેક્ટ્રોન આ મેળવશે એટલે શું બનશે આ રીતે આમ આમ આપણે એરો મારીને એને દર્શાવીએ આ પ્રમાણે બરાબર એટલે આણે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે ત્યાં શું આવશે તો કે ત્યાં આવશે Na+ ત્યાં શું આવશે Na+ ડોટ Cl ની 8 ઇલેક્ટ્રોન થશે બાહ્યતમ કક્ષાના એટલે એક ઇલેક્ટ્રોન સોડિયમનો અને બાકીના 7 એના પોતાના હતા આ રીતે શું બનાવશે Cl- જેને આપણે શું કહીએ છીએ NaCl એટલે આપણે કીધું વીજભારિત આયનનો એ શું છે સમુદાય છે આ રીતે સોડિયમ ક્લોરાઇડના પરમાણુનું આ અણુનું નિર્માણ થાય છે આવા બીજા બે આયનના નિર્માણ અહીંયા સમજાવેલા છે મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુનું નિર્માણ કેવી રીતે થાય છે તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે એની ઇલેક્ટ્રોન રચના 282 છે બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન ગુમાવી મેગ્નેશિયમ +2 મેગ્નેશિયમ કેટાયન બનાવે છે એટલે આપણે આમ લખીશું Mg ઇલેક્ટ્રોન રચના એની 282 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે શું બનશે Mg+2 Mg+2 ની ઇલેક્ટ્રોન રચના થશે 2 ઇલેક્ટ્રોન ક્લોરીન માંથી ક્લોરાઇડ આયન બનશે એટલે અહીંયા જે લખાણ લખવાનું છે આ મુજબ લખવાનું છે ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 17 છે ઇલેક્ટ્રોન રચના 287 છે બાહ્યતમ કક્ષા 1 ઇલેક્ટ્રોન મેળવીને Cl- ક્લોરાઇડ એનાયન બને છે બરાબર એટલે આ રીતે બનશે Cl 287 પ્લસ ઇલેક્ટ્રોન શું બનશે Cl- 288 આ રીતે બનશે બરાબર હવે અહીંયા બને છે કેવું કે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્લોરીન એક જ ઇલેક્ટ્રોન મેળવે છે તો અહીંયા અણુનું નિર્માણ કઈ રીતે થશે તો મેગ્નેશિયમના એક આયન એટલે કે Mg+2 એક જ અને ક્લોરીનના કેટલા આયન બનશે 2 એટલે મેગ્નેશિયમ +2 ના Mg+2 નો એક આયન ક્લોરીન - ક્લોરાઇડના 2 આયન સાથે આકર્ષણથી વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી આકર્ષણથી વીજભારિત આયનનો સમુદાય MgCl2 બને છે એને કઈ રીતે દર્શાવાય તેને આપણે આ રીતે દર્શાવીશું Mg બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પ્લસ Cl બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 7 પણ Cl ના પર આયન કેટલા આવશે 2 બીજો આયન અહીંયા આવશે આ રીતે થઈ ગયા 7 ઇલેક્ટ્રોન ચોકડી સ્વરૂપે આ ઇલેક્ટ્રોન જે ગુમાવવામાં આવશે ક્યાં જશે અહીંયા જશે આ ઇલેક્ટ્રોન જે ગુમાવવામાં આવશે ક્યાં જશે અહીંયા જશે બરાબર એટલે શું બનાવશે તો મેગ્નેશિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે એ શું બનશે Mg+2 એ શું બનાવશે Mg+2 ડોટ 2Cl ક્લોરીનના કેટલા કીધા આપણે 2 એક ઇલેક્ટ્રોન મેગ્નેશિયમનો બંને પરમાણુમાં અને 7 ઇલેક્ટ્રોન એના પોતાના Cl- શું બનાવે છે શું બનશે MgCl2 એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડનો વિરુદ્ધ વીજભાર ધરાવતો આયનનો શું બન્યો આ સમુદાય બન્યો બરાબર Na2O ના અણુનું નિર્માણ કેવી રીતે થાય છે સમજાવો સોડિયમ ઓક્સાઇડ તો સૌથી પહેલા Na નું Na+ કઈ રીતે બને સોડિયમ કેટાયન કઈ રીતે બને અહીંયા લખ્યું છે આપણે આની આ જ વસ્તુ પહેલા અહીંયા લખવાની છે કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે તેની ઇલેક્ટ્રોન રચના 281 છે બાહ્યતમ કક્ષા 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ સોડિયમ કેટાયન બને છે એટલે આ પ્રમાણેની રચના બનાવવામાં આવે છે આ પ્રમાણેની રચના બને છે Na gives 281 gives Na+ પ્લસ ઇલેક્ટ્રોન કેટલા આવશે 2 8 બરાબર ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે એની ઇલેક્ટ્રોન રચના છે 2 6 બાહ્યતમ કક્ષા 2 ઇલેક્ટ્રોન મેળવીને
શું બનાવશે O-2 ઓક્સાઇડ એનાયન બરાબર પરમાણુ ક્રમાંક 8 ઇલેક્ટ્રોન રચના 2 6 એમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 6 એટલે એ બાહ્યતમ કક્ષા 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે આ રીતે બનશે ઓક્સિજન 2 6 પ્લસ 2 ઇલેક્ટ્રોન gives શું બનાવશે O-2 ઇલેક્ટ્રોન રચના 2 હવે આના જેવું જ અહીંયા થશે અહીંયા મેગ્નેશિયમ 2 આપતા હતા ક્લોરીન એક જ લેવા વાળો હતો જ્યારે અહીંયા સોડિયમ 1 આપે છે પણ સામે ઓક્સિજનને કેટલાની જરૂર પડે છે 2 એટલે શું બનશે તો સોડિયમના 2 આયનો ઓક્સિજનના 1 આયન સાથે વિરુદ્ધ વીજભાર ધરાવતા આકર્ષણથી વીજભારિત આયન સમુદાય Na2O નું નિર્માણ કરે છે એટલે કઈ રીતે આવશે તો સોડિયમના પરમાણુની સંખ્યા કેટલી 2 એક Na+ બીજો Na+ પ્લસ ઓક્સિજન ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા આવશે ટોટલ 6 બરાબર આ પરમાણુનો ઇલેક્ટ્રોન આ બાજુ આવશે આ પરમાણુનો ઇલેક્ટ્રોન અહીંયા આવશે બરાબર એટલે Na2O આયન સમુદાય Na2O આયન સમુદાય જેમાં આપણે કહીશું Na+ પણ કેટલા Na2O ના 2 ડોટ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન કોના સોડિયમના બાકી 6 ઇલેક્ટ્રોન એના પોતાના આ રીતે શું બનાવશે O-2 એટલે શું બનાવ્યું તો કે Na2O ના અણુનું નિર્માણ થાય છે આ રીતે સંયોજનની અંદર Na2O MgCl2 NaCl આવું તમને કોઈ પણ વસ્તુ આપે લખવાનો કઈ રીતે હોય તો પહેલા ધન આયન કઈ રીતે બને એ લખવાનું ઋણાયન કઈ રીતે બને એ લખવાનું પછી જે પ્રમાણે અણુ હોય એ મુજબ એકબીજાની ઇલેક્ટ્રોનની આપલે દર્શાવવાની બરાબર તો અહીંયા આપણે 3 અણુઓનું નિર્માણ સમજી લીધું આયનીય સંયોજનનો ભૌતિક સ્વભાવ ગલન બિંદુ ઉત્કલન બિંદુ દ્રાવ્યતા અને વિદ્યુત વાહકતા એટલે આપણે આયનીય સંયોજનના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે 4 માર્ક્સના પ્રશ્ન તરીકે પ્રશ્ન પૂછાય આયનીય સંયોજનના ગુણધર્મો જણાવો ગુણધર્મો સમજાવો સૌથી પહેલું ભૌતિક સ્વભાવ સામાન્ય રીતે આયનીય સંયોજન સ્ફટિકમય ઘન સ્વરૂપે હોય છે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેની ચોક્કસ પ્રકારની ગોઠવણીથી આ પ્રમાણે ચોક્કસ પ્રકારની ગોઠવણીથી શું બને છે સ્ફટિકમય ઘન સ્વરૂપ બને છે આ પ્રકારનું સ્વરૂપ આયનીય સંયોજનની અંદર જોવા મળે છે બરાબર તો એવા પ્રકારના આ સંયોજનોને શું કહેવાય સ્ફટિકમય ઘન સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે આયનીય સંયોજન સ્ફટિકમય ઘન સ્વરૂપ ધરાવે છે અહીંયા ધન અને ઋણ આયનો પ્રબળ આકર્ષણ ધરાવે છે પ્રબળ આકર્ષણ ધરાવતા હોવાથી આયનીય સંયોજનો ઘન અને સખત હોય છે ઘન સ્વરૂપના હોય સખત હોય દબાવી શકાય નહીં પણ જો એને આપણે વધુ દબાણ આપીએ તો તૂટી જાય ટુકડા થઈ જાય પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત થાય પણ એનું સ્વરૂપ બદલાય નહીં એનું સ્વરૂપ બદલાતું નથી બરાબર આ ભૌતિક સ્વભાવ ગલન બિંદુ ઉત્કલન બિંદુ આયનીય સંયોજનમાં ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ હોય એટલે એ બંધ જે બનેલો છે આયનીય સંયોજનની અંદર રહેલો બંધ કયો બંધ હોય તો એ બંધનું આપણે નામ શું આપીએ છીએ આયનીય બંધ એ આયનીય બંધને તોડવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે અહીંયા વધુ ઊર્જાની જરૂર પડે છે મતલબ કે વધુ સમય સુધી એને આપણે ગરમ કરવું પડે છે અને વધુ સમય સુધી ગરમ કરીએ તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય ઊંચા હોય માટે આયનીય સંયોજનના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે દ્રાવ્યતા પાણીના અણુઓ આયનીય સંયોજનના આયનો વચ્ચેનું આકર્ષણ બળ નબળું પાડે છે એટલે આયનો પાણીની અંદર છૂટા પડે છે અર્થાત પાણીની અંદર આયનીય સંયોજન દ્રાવ્ય હોય છે દ્રાવ્ય થાય છે પરંતુ કેરોસીન પેટ્રોલ અને આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં
આયનીય સંયોજન દ્રાવ્ય થઈ શકતું નથી. બરાબર. વિદ્યુત વાહકતા, વિદ્યુતનું વહન કરવા માટે વીજભારિત કણોની ગતિશીલતા હોવી જરૂરી છે. કોઈ પણ પદાર્થમાં વિદ્યુતનું વહન કરવા માટે વીજભારિત કણોની ગતિશીલતા હોવી જરૂરી છે. હવે વીજભારિત કણની ગતિશીલતા ઘન અવસ્થામાં આયનીય સંયોજન હોય ને ત્યારે ના હોય. કેમ? કારણ કે આયનો એકબીજા સાથે જકડાયેલા હોય છે. એટલે વીજભારિત કણો, ગતિશીલ વીજભારિત કણ ઘન અવસ્થામાં હોતા નથી અને એટલે આયનીય સંયોજન એ વખતે વિદ્યુતનું વહન કરી શકતા નથી, કારણ કે મુક્ત આયનો નથી. જ્યારે એ જ આયનીય સંયોજન દ્રાવ્ય સ્વરૂપે હોય કે પીગલિત અવસ્થામાં હોય તો ત્યારે આયનીય સંયોજન વિદ્યુતનું વહન કરે છે, કારણ કે આ સમયે ગતિશીલ વીજભાર ધરાવે છે. કેમ ગતિશીલ વીજભાર ધરાવે છે એવું કહેવાય? ગરમ થાય એટલે આકર્ષણ બળ નબળું પડે, આકર્ષણ બળ નબળું પડે એટલે આયનીય બંધ તૂટે એટલે આયનો છૂટા પડે, આયનો મુક્ત થાય. અહીંયા દ્રાવ્ય સ્વરૂપની અંદર પણ એ જ રીતે છે કે આયનો મુક્ત બને છે, એટલે એ બંને અવસ્થામાં આયનો મુક્ત આયનો હોય છે અને મુક્ત આયનો હોવાથી એ વિદ્યુતનું વહન કરી શકે છે. બરાબર. એટલે આયનીય સંયોજનના ગુણધર્મો આપણે કુલ 4. સૌથી પહેલું ભૌતિક સ્વભાવ. સામાન્ય રીતે આયનીય સંયોજન સ્ફટિકમય ઘન સ્વરૂપે હોય છે. ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ હોવાથી આયનીય સંયોજનો ઘન અને સખત હોય છે. આયનીય સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે, વધુ દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે પણ સ્વરૂપ બદલાતું નથી. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. આયનીય સંયોજનમાં ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ હોય છે. બંધ તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે, માટે આયનીય સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. દ્રાવ્યતા. પાણીના અણુઓ વડે આયનીય સંયોજનના આયનો વચ્ચેનું આકર્ષણ બળ નબળું પડે છે, આથી આયનીય સંયોજન પાણીમાં દ્રાવ્ય છે, પરંતુ કેરોસીન, પેટ્રોલ, આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય હોય છે. વિદ્યુત વાહકતા. વિદ્યુતનું વહન કરવા માટે વીજભારિત કણોની ગતિશીલતા હોવી જરૂરી છે. ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરી શકતા નથી, કારણ કે મુક્ત આયનો હોતા નથી. જ્યારે દ્રાવ્ય સ્વરૂપે આયનીય સંયોજન કે પીગલિત અવસ્થામાં આયનીય સંયોજન વિદ્યુતનું વહન કરી શકે છે, કારણ કે ગતિશીલ વિદ્યુતભાર ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ તાસ નંબર 4 ની અંદર શું ભણ્યા? તો સૌથી પહેલા 3 અણુઓનું નિર્માણ, NaCl નું, MgCl2 નું અને છેલ્લે Na2O નું, અને ત્યારબાદ આયનીય સંયોજનના ભૌતિક ગુણધર્મો. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આ તાસ નંબર 4 ને આપણે વિરામ આપીએ છીએ. નવો વિડીયો અપલોડ થાય ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.